ગોરા થવાના ઘરેલું ઉપાય. કાચા બટેકાને પીસીને તેનો રસ કાઢીને દરરોજ ચહેરા પર લગાવો અને પછી 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. રંગ ઝડપથી ઝાંખો પડી જાય છે. કાચા પપૈયાને પીસીને ચહેરા અને ગરદન પર લગાવવાથી રોમછિદ્રો સાફ થાય છે અને ત્વચા પણ તેજ બને છે. 2 લીંબુનો રસ એક ડોલ ઠંડા કે હુંફાળા પાણીમાં ભેળવીને ઉનાળામાં થોડા મહિનો સુધી સ્નાન કરવાથી ત્વચાનો રંગ નિખરવામાં મદદ મળે છે. ટમેટાનો ટુકડો કાપીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ચહેરા પરની બધી ગંદકી સાફ થઈ જશે અને ત્વચા પણ ચમકવા લાગશે. રોજ આંબળા મુરબ્બાને ખાવાથી 2-3 મહિનામાં રંગમાં સુધારો થવા લાગે છે. સવારે નહાતા પહેલાં લીંબુને કાપીને તમારા ચહેરા, ગરદન, હાથ, કોણીઓ પર સારી રીતે ઘસો અને 10 મિનિટ પછી સ્નાન કરો. તેનાથી ત્વચાનો રંગ પણ સુધરે છે. ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મધ ખૂબ જ મદદગાર છે. તે શુષ્ક ત્વચાને નરમ બનાવે છે અને તેને રેશમી અને ચમકદાર બનાવે છે. ચહેરા પર મધનું પાતળું પડ લગાવો. તે 15-20 મિનિટ લે છે. તેને બેસવા દો. પછી તેને સાફ કરો. તેલી ત્વચા માટે લીંબુના રસના 4-5 ટીપાં ઉમેરી મધનો ઉપયોગ કરો. સવારે ખાલી પેટ અડધો ગ્લાસ ગાજરનો રસ પીવાથી 1 મહિનામાં જ રંગમાં સુધારો થવા લાગે છે. તમારા પેટને હંમેશા સ્વસ્થ રાખો. કબજિયાત ન થવા દો. 5-6 તુલસીના પાનને 2 ચમચી લીંબુના રસમાં પીસીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. 1 પાકેલા કેળાને મેશ કરીને ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ પણ દૂર થાય છે. 4 ચમચી દૂધ, 1 ચમચી મધ અને 1 લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો અને તેને કોટન વડે ચહેરા પર લગાવો. થોડીવાર પછી તેને ધોઈ લો. તમારા ચહેરા પર ક્રીમી કાચા કોકોનટ ક્રીમ લગાવો. રંગ સુધરશે. ટમેટાના રસમાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા પર હળવો મસાજ કરો. સુકાઈ ગયા પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. નહાવાના પાણીમાં બદામના તેલના થોડા ટીપાં ઉમેરો. ત્વચા નરમ અને ચમકદાર બનશે. તમારા રંગને સુધારવા અને ચહેરા પરથી કાળા ડાઘ દૂર કરવા માટે 2 ચમચી દહીંમાં 10 ટીપાં લીંબુનો રસ ઉમેરીને ચહેરા અને હાથ પર લગાવો. 2 ચમચી ખસખસને 2 કલાક દૂધમાં પલાળી રાખો. પછી તેને પીસીને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. રંગ ખૂબ જ ઝડપથી સુધરે છે. ઉનાળામાં ચહેરા પર ગુલાબજળ અથવા કાકડીનો રસ લગાવો. તેનાથી ત્વચામાં નવો રંગ આવશે. શિયાળામાં દૂધમાં કેસર અને 1 ચમચી હળદરનું સેવન કરવાથી પણ રંગ નિખરવામાં મદદ મળે છે. ખાંડની કેન્ડી સાથે તાજી નાળિયેરની દાળ ખાઓ. તેને સારી રીતે ચાવીને. જેમને સુંદર ત્વચા જોઈતી હોય તેમણે ચા અને કોફીનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ. દરરોજ સવારે અને સાંજે જમ્યા પછી થોડી માત્રામાં વરિયાળી ચાવવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાનો રંગ પણ સુધરે છે. કેળાને મેશ કરો. થોડું દૂધ ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. 1 ચમચી મધમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે. 1 ઈંડાનો સફેદ ભાગ 1 ચમચી મધમાં મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લો. 1 ચમચી અખરોટ પાવડર, 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. પાકા પપૈયાનો એક ટુકડો ચહેરા પર ઘસો. થોડીવાર પછી ધોઈ લો. ત્વચાના મૃત કોષો દૂર થઈ જશે અને તમને સ્વચ્છ ચમકતી ત્વચા મળશે. 2 ચમચી હળદરમાં 2 ચમચી સંતરાનો રસ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. કેળામાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પગ પર લગાવો. અડધા કલાક પછી પાણીથી ધોઈ લો. તફાવત જાતે અનુભવો. કોબીને કાપીને 2 કપ પાણીમાં ઉકાળો. આ પાણીથી ચહેરો ધોઈ લો. ત્વચા ચમકદાર રહેશે. કેરીની છાલને પીસી લો. તેમાં 1 ચમચી પાવડર દૂધ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે ઘસો. તેને હાથ, પગ અને ગરદન પર પણ લગાવો. 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. અડધા કપ ખાંડમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. સ્નાન કરતી વખતે આ મિશ્રણથી તમારા શરીર અને ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો. ચણાનો લોટ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો. ચહેરાની ત્વચા તાજગીથી ભરેલી રહેશે. કાકડીનો રસ અને દહીં દરેક 1 ચમચી લો. 1 ચપટી હળદર પાવડર ઉમેરી તેને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એલર્જીક વિસ્તારોને ફટકડીના પાણીથી ધોઈ લો. ત્યારબાદ કપૂર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવો. જો તમે ઈચ્છો તો ફટકડી અને નાળિયેર તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. ચોખા માત્ર ખાવા માટે જ નથી, પરંતુ સુંદરતા વધારવામાં પણ મદદરૂપ છે. ચોખાનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી સનબર્ન, બ્લેકહેડ્સ અને ટેનિંગ જેવી સમસ્યાઓથી રાહત મળશે. તે ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના મૃત કોષોને દૂર કરે છે. ચોખાનો ફેસ પેક લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. સુકાઈ ગયા પછી ધોઈ લો. આ પેકથી ત્વચામાં ચમક આવશે. તુલસી અને ફુદીનાના પાન સમાન માત્રામાં લઈને તેને પીસી લો અને તેમાં થોડા લીંબુનો રસ નાખીને ચહેરા પર લગાવો. તેનાથી પિમ્પલ્સમાં રાહત મળશે. લીમડાના ઝાડની છાલને ઘસીને ખીલ પર લગાવવાથી પણ ખીલમાંથી રાહત મળે છે. હોઠની શુષ્કતા દૂર કરવા માટે થોડી મલાઈમાં 1 ચપટી હળદર મિક્સ કરો અને હોઠ પર ધીમે ધીમે માલિશ કરો. તમે જોશો કે આ ઘરેલું ઉપાયથી તમારા હોઠ થોડા જ દિવસોમાં નરમ અને ગુલાબી થવા લાગશે. સૂતા પહેલાં સ્કિન મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા લોશનનો ઉપયોગ કરવો જોઈએ. આંખોની આસપાસ કપાસના સ્વેબ્સ લાગુ કરો. બદામ ક્રીમ આંખો માટે સૌથી યોગ્ય છે. આનાથી રંગ સાફ થાય છે અને ત્વચાને પોષણ પણ મળે છે.